વલસાડમાં મોડી રાતથી ગાજવીજ સાથે વરસાદ. વલસાડ સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મોડી રાત્રેથી ભારે ગાજવીજ અને પવન સાથે સતત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. કારણ કે ઉનાળાના પાક પર વરસાદી પાણી ફરી વળવાને લઈને ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સર્જાઈ છે. બીજી તરફ છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં ભારે ઉકળાટ અનુભવાતા લોકોને રાહત થઈ છે. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીને પગલે વલસાડ સહિત ગુજરાતના અન્ય શહેરોમાં મોડી રાતથી ગાજવીજ સાથે વરસાદ પડવાનું શરૂ થયું હતું. ત્યારે ફરી આ કમોસમી વરસાદને લઈને ચોમાસું વહેલું આવી ગયું હોય તેવી લોકવાયકા વહેતી થઈ છે. વલસાડમાં મોડી રાત્રે આશરે 1 વાગ્યાના સુમારે ભારે પવન અને વીજળીના કડાકા સાથે અચાનક વરસાદની શરૂઆત થઈ હતી, જેને લઈને વલસાડના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો અને વહેલી સવાર સુધી વરસાદ ચાલુ હતો. હાલ તો આ કમોસમી વરસાદથી કોઈ મોટું નુકસાન કે જાનહાનિ થયાની વિગતો સામે આવી નથી, પરંતુ ખેડૂતોના ઊભા પાકમાં ભારે નુકસાન થયા હોવાનું જણાઈ રહ્યું છે. જેમાં છેલ્લા 15 દિવસમાં બીજી વખત કમોસમી વરસાદથી આ વર્ષે કેરી સહિત ડાંગરના મોટાભાગના પાક નષ્ટ થઈ ગયો છે. તેમજ આવનાર દિવસોમાં વાવણી કરવા માટે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે.